વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારો કરાયો। ટ્રેનમાં સવાર હતા યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે ઉતરાણા નજીક ટ્રેન પર પથ્થરમારો ફેંકાયા અને આરપીએફ શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો। કચ્છમાં બનાવટી દારૂ નેટવર્ક સામે મોટી કાર્યવાહી। આદિપુરામાં સરહદી રેન્જ સેલનો દરોડો। આદિપુરામાં બનાવટી દારૂ બનાવતા વપરાતું પ્રવાહી ઝડપાયું। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચનાના પગલે મોટી કાર્યવાહી। ગાંધીનગરમાં 101 નવી એસટી બસોનું લોકાર્પણ। રક્ષાબંધન પહેલા 65 નવા રૂટ પર બસો દોડી। મહિલા કંડક્ટરોએ મંત્રી નાયબ મુખ્યમંત્રીને રાખડી બાંધીને સ્લીપર, નોર્મલ અને મિની બસનું લોકાર્પણ। ચોટીલામાં દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું। 24.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, જ્યારે ટેન્કરના ચોરખાનામાંથી દારૂ મળ્યો। 14.554 નંગ દારૂ બિયર કબજે। મોહન ભાગવત ન્યુયોર્ક પહોંચ્યા। 29 ઓગસ્ટે મેડિસન સ્ક્વેરમાં કાર્યક્રમ। આરએસએસના 100 વર્ષ પર વૈશ્વિક પ્રવાસ। અમેરિકા બાદ કેનેડા, બ્રિટન જશે। ભારતે વાહક 6 ડ્રોન સિસ્ટમ બનાવી। જીપીએસ વિના મૂલ્યે હુમલો કરવાની ક્ષમતા। એક સાથે અનેક ડ્રોન ઉડાન ભરશે। સર્ચથી ડિટેક્ટ અને ડિસ્ટ્રોય સુધી મદદ। આદિવાસી છત્રાલયમાં જ્યારે 30 વર્ષની મર્યાદા હટી 13 દિવસનું આંદોલન થયું સમાપ્ત અને ગાંધીપુરમાં મુદ્દો ઉઠાવ્યો। મહારાષ્ટ્ર સરકાર લીધો મોટો નિર્ણય। 20 બળવાખોરો ટીએમસી સાંસદોને નોટિસ। 7 દિવસોમાં જવાબ આપવા આદેશ। સુપ્રીમ કોર્ટે પણ નોટિસ ફટકારી। અભિષેક બેનર્જીની અરજી બાદ કાર્યવાહી। કૃતિ સેનનની રક્ષાબંધન જાહેરાત પાછી ખેંચાઈ। ટ્રોલિંગ બાદ જીઆઈવીએ લીધો નિર્ણય અને જાહેરાતમાં ડ્રેસ અને પેટ ડોગ મુદ્દે વિવાદ। રાહુલ ગાંધીએ કૃતિને આપ્યો ટેકો। 84 ઘાટ ડૂબ્યા। 5000 દુકાનો બંધ। બિહારમાં પૂરથી હાહાકાર। 50,000 લોકો પાણીમાં ઘેરાયા। એમપીમાં ભારે વરસાદનું એલર્ટ। 21 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા।